તો મિત્રો આજે આપણે બનાવવાનું છે સેવ ટમાટાનું શાક. તો આપણે પહેલા લઈ લઈશું ડુંગળી સમારી લઈશું, પછી ટમાટા સમારી લઈશું. ટમાટા પછી આપણે લીલા મરચાં સમારી લેવાના છે. બધું સમારી લીધું છે આપણે. હવે તેલ ગરમ મૂકી દઈએ પેનમાં. તેલ ગરમ થઈ જાય એટલે અંદર રાઈ નાખી દઈશું. રાઈ બરાબરની ફૂટી જાય એટલે આપણે એમાં જીરું નાખી દઈશું અને હિંગ નાખી દેવાની છે. પછી મીઠો લીમડો, લીલા મરચાં નાખી દેવાના છે. પછી સૂકી ડુંગળી જે આપણે સમારી હતી એ નાખી દઈશું. પછી બરાબર મિક્સ કરી દઈશું. પછી આપણે નાખી દેવાનું છે લસણ અને આદુની પેસ્ટ. એ પણ થોડું ચડી જવા દેવાનું છે. એ બધું ચડી જાય બરાબર એટલે પછી આપણે નાખી દઈશું ગરમ મસાલો, હળદર, ધાણા જીરું અને લાલ મરચાંનો પાવડર નાખી દઈશું. પછી બરાબર મિક્સ કરી લેવાનું છે. એ થોડું ચડી જાય સરખી રીતે. પછી આપણે એડ કરીશું ટમાટા નાખીને બરાબર મિક્સ કરી દઈશું. હવે આમાં આપણે બિલકુલ પાણી નથી નાખવાનું, ખાલી મીઠું નાખી દઈએ ઉપરથી અને પછી આને ઢાંકીને ચડવા દઈશું. હવે આપણે લીડ લગાવી દઈએ, થોડી વાર ચડવા દઈએ ટમાટાને. ટમાટા બરાબર ચડી ગયા છે. હવે તેલ અલગ પડવા લાગ્યું છે. પછી નાખી દઈશું સેવ અને ઉપરથી થોડી ખાંડ. તો હવે આપણું શાક રેડી થઈ ગયું છે મિત્રો. તમે આને રોટલા સાથે, પરોઠા સાથે સર્વ કરી શકો છો અને સેવ ટમાટાના શાકની મજા માણી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.